જો થોડોક રજ્યો કરે એના તો ટાટિયા ભાંગતા ભાંગે જ પણ મારો વારો પડી જતો વ્લોગ વળીનો થાંબા ને એમ કે ઘરેથી ભાઈ. હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. આજે હું તમને બતાવીશ મારા વંડાવાળું ઘર. પરમ દિવસે મેં તમને જે બતાવ્યું હતું એ અમારું જૂનું ઘર હતું. આ થોડુંક નવું ઘર. એ જૂનું એટલે 40-45 વર્ષ, અને આને થયા કંઈક 20-25 વર્ષ જેવું, બરાબર. તો જો આને કહેવાય ડેલો. ડેલાની વચ્ચે ચાલવા માટે, અંદર જવા માટે, બહાર જવા માટે આવે છે એક ખિડકી. ખિડકી કહેવાય, ડેલી કહેવાય, બધું એ, બરાબર. ચાલો તો હવે હું તમને વિઝિટ કરાવી દઉં વંડો. તો જો અંદર જતાં મોટું જબરું ફળિયું છે. ડાબા હાથ ઉપર 2 રૂમ છે, જમણા હાથ ઉપર એક શું કહેવાય ઓલું બનાવેલું છે સ્લેપવાળું, અને એની નીચે પહેલાં અમે ગાય ને ભેંસને એવું રાખતા. અત્યારે તો છે ને એટલે ટ્રેક્ટરને એવું મૂકવાનું હોય, બરાબર છે. તો જો આ છે નાનું પણ નાગનું બચ્ચું એવું ટ્રેક્ટર, બધું કામ કરે હવે, હા, જરૂરિયાત પૂરતું. અને આ છે વોશરૂમ, આપણે જે શું કહેવાય ફોલ્ડેબલ વોશરૂમ આવે ને એ રૂએ છે, બરાબર. ચાલો હવે હું તમને બતાવી દઉં સનેડો. આને કહેવાય ગુજરાતીમાં, કાઠિયાવાડી ભાષામાં સનેડો. સનેડો પણ આપણે નાનું છે પણ નાગનું બચ્ચું છે એવું કામ કરે છે ભાઈ, જોરદાર. અને આ સનેડો આંકવાની મજા એટલી આવે ને ભાઈ, ન આવડતું હોય ત્રાહો એવો ભાગે, ગમે ત્યાં તમને નાળીમાં ઉતારી દે ને ભાઈ, એક્સિડન્ટ કરાવી દે, બરાબર. હું તમને બતાવું ખેડૂતનું હોનું. જોઈ લો, 3 રૂમમાં ખેડૂતનું હોનું ભરેલું છે, અને 3 રૂમમાં અલગ અલગ શું કામ ભરેલું છે ને એ તમારે કોમેન્ટ કરવાનું છે, બરાબર. હા, એક રૂમમાં ભરી એકવી, પણ અલગ અલગ શું કામ ભર્યું છે એ તમને કોમેન્ટ કરવાની છે તમારે, બરાબર. તો જો આ રહ્યું છે ખેડૂતનું હોનું, કપાસ કોટન રૂ, તમે જે કહો એ, બરાબર. જો આ બીજી રૂમ છે, દાદા અહીંયા સૂવે છે રાત્રે, બરાબર, કપાસનું ધ્યાન રાખવા માટે. જોઈ લો, આ ખાટલો છે દાદાનો. આ ઉપર બધા મળિયામાં થોડો ઘણો સામાન પડેલો હોય, પંપ છે ને આ છે ને છે ને કેરેટ ને એવું બધું, અને આ કપાસ છે, બરાબર. ચાલો હવે બહાર નીકળીએ. બહાર નીકળીને તમને બતાવીશ કે ડાબા હાથ ઉપર આપણે સ્ટોર રૂમ, આપણે સિટીમાં તો ભાઈ ઝીણા સ્ટોર રૂમ હોય, ડબ્બા ડુબલિયું મૂકવા. આ રહ્યો જોઈ લો આપણો કાઠિયાવાડનો સ્ટોર રૂમ. ડેલો પીડ્યો છે ને, હાથી પીડ્યા છે ને, હળ પીડ્યા છે ને, બધું ભાતનું સાધન સામગ્રી અહીંયા પડેલી હોય છે, બરાબર. આગળ જઈએ એટલે આ રહ્યા છે ટ્રેક્ટરની બોગી, આને કહેવાય બોગી. તમારી ભાષામાં શું કહેવાય તમારે કોમેન્ટ કરવાનું છે, બરાબર. જોઈ લો, આવડું મોટું ફળિયું છે, અને આ રહ્યો બગીચો છે. આ છે આંબો, ચીકુ, જમરૂખ, બધા ભાતના આપણે બગીચાઓના છોડવાના બનાવેલા છે, બરાબર. જોઈ લો, છે ને પણ ચીકુ ને એવું બધું ભાઈ. અને હવે હું તમને ત્રીજો રૂમ બતાવીશ, બરાબર. જો આ પાણીનો ટાંકો છે, અહીંયા આખા વંડામાં પાણી પૂરું પડે. અને આ રહ્યો છે ત્રીજો રૂમ, સોનાથી ભરેલો. જોઈ લો ભાઈ, આ રૂમમાં જાવ એટલે આમ તમને અલગ જ ફિલિંગ આવે, હોનું પીડ્યું હોય એવું લાગે. હા, એ તો ભાઈ જેને કપાસ હોય ને ખબર પડે ભાઈ. સિટીના મોહવાળાને ગામડાની શું ખબર હોય અહીંયા ભાઈ. જોઈ લો, આ બધા બગીચા છે. હવે આમાં આપણે બધી શાકભાજી, ગુવાર ને રીંગણ ને ટમેટા ને મરચી ને એવું બધું આપણે સોંપેલું છે, બરાબર. જોઈ લો, 4-5 આંબા છે, બાકી જમરૂક છે, ચીકુ છે, અને બાકીની બધી શાકભાજી છે. એક પપૈયું બી છે, જોઈ લો સામે આ ડાબા ઉપર દેખાય ને પપૈયું છે, અને આ છે ચોળી. જોઈ લો, છે ને. આપણા વંડામાં ભાઈ બગીચો આ રીતનો આપણે બનાવેલો છે, અને આવો ખૂબસૂરત આપણો વંડો છે ને. પણ અહીંયા રહેવાની મજા છે, પણ આપણને બધાને મોહ છે સિટીનો. જોઈ લો. અને આ માનવિકભાઈ આવ્યા ઉપર, હું વ્લોગ બનાવતો હતો, માનવિકભાઈ વળી ગયો હતી કે મારે વ્લોગમાં આવવું છે. મેં કીધું કે જો વ્લોગમાં આવવાના ચક્કરમાં ભાઈ ગલોટિયું મારી જાય હમણાં, અને વારો પડી જાય બેયનો. જોઈ લો, જો છે ને, આમ થાય ભાઈ. એટલે વ્લોગ બનાવવામાં ખાસ ધ્યાન રાખવું પડે આ બધું. હેલો, હવે બાય, મળીએ આપણે નવા વ્લોગમાં. ઉપરથી તમે જોઈ લો એકવાર હોન્ડાનો નજારો. ભાઈ છે ને, ગામડો ભાઈ. હાલો બેરું ગામડે, હાલો બેરું ગામડે. વાહ ભાઈ વાહ. હાલો બાય.